મારું નામ કાજલ છે. હું ગુજરાતના એક નાનકડા ગામમાં રહું છું. અમારા ઘરની સ્થિતિ ખૂબ જ સામાન્ય હતી. પપ્પા રોજ મજૂરી કરતા અને મમ્મી લોકોના ખેતરમાં કામ કરીને ઘરની જવાબદારી સંભાળતા. અમારું કાચું ઘર હતું. વરસાદ પડે ત્યારે છાપરામાંથી પાણી ટપકતું. છતાં મારા માતા પિતાએ ક્યારેય હિંમત હારી નહોતી. હું અમારા પરિવારની સૌથી મોટી દીકરી હતી. મારા પછી એક નાનો ભાઈ હતો જે હજુ શાળામાં ભણતો હતો. ગરીબી હોવા છતાં મારા માતા પિતાએ મને ભણાવવાનું બંધ નહોતું કર્યું. ઘણી મુશ્કેલીઓ પછી મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું, પરંતુ નોકરી મળતી નહોતી. દરરોજ નવી આશા સાથે અરજી કરતી, પણ ક્યાંયથી સારો જવાબ મળતો નહોતો. એક દિવસ સવારે મમ્મીએ કહ્યું, કાજલ, આજે મારી તબિયત થોડીક નબળી છે. તું આજે પટેલ સાહેબના દાડમના બગીચામાં જઈને કામ કરી આવ. 2 દિવસનું કામ છે. મેં તરત જ હા પાડી. સવારે વહેલા ઉઠીને ઘરનું કામ પૂરું કર્યું, સાદો ડ્રેસ પહેર્યો અને ટિફિન લઈને બગીચા તરફ નીકળી ગઈ. પટેલ સાહેબ ગામના સૌથી મોટા ખેડૂત હતા. તેમની પાસે દાડમ, કેરી, લીંબુ અને અનેક પાકોની ખેતી હતી. તેઓ ગરીબ લોકોને કામ પણ આપતા અને મુશ્કેલીમાં મદદ પણ કરતા. જ્યારે હું બગીચામાં પહોંચી ત્યારે ત્યાં ઘણા મજૂરો કામ કરતા હતા. મને પણ દાડમ તોડવાના કામમાં લગાડી દેવામાં આવી. બપોર સુધી સતત કામ કર્યું. ગરમી ઘણી હતી, છતાં મેં ફરિયાદ નહોતી કરી. તે સમય દરમિયાન એક સફેદ જીપ બગીચામાં આવીને ઊભી રહી. જીપમાંથી લગભગ મારી જ ઉંમરનો એક યુવાન નીચે ઉતર્યો. સફેદ કોટનનો શર્ટ, નીલી જીન્સ અને ચહેરા પર હળવું સ્મિત. તે સીધો કામદારો પાસે આવ્યો અને સૌની ખબર પૂછવા લાગ્યો. કોઈએ મને કહ્યું, આ પટેલ સાહેબનો દીકરો અર્જુન છે. શહેરમાં કૃષિ અભ્યાસ કરે છે. રજાઓમાં ગામડે આવીને પપ્પાને મદદ કરે છે. અર્જુને સૌને ઠંડુ પાણી અને છાશ આપવાની વ્યવસ્થા કરી. જ્યારે તે મારી પાસે આવ્યો ત્યારે તેણે મને પૂછ્યું, પહેલી વાર અહીંયા કામ કરવા આવી છો? મેં હસીને કહ્યું, હા. મમ્મીની તબિયત સારી નથી, એટલે આજે હું આવી છું. તેણે માત્ર એટલું જ કહ્યું, સારી વાત. કોઈ મુશ્કેલી હોય તો નિસંકોચ કહી દેજો. તેની વાત કરવાની રીતમાં અભિમાન પણ નહોતું. 2 દિવસ પછી પણ મને ત્યાં કામ મળતું રહ્યું. ધીમે ધીમે મારી અને અર્જુનની ઓળખાણ વધી. અમે માત્ર કામ વિશે વાતો કરતા. તે ખેતીમાં નવી ટેકનોલોજી વિશે સમજાવતો અને હું મારા અભ્યાસ વિશે વાત કરતી. એક દિવસ તેણે પૂછ્યું, તું ભણેલી લાગે છે? મેં જવાબ આપ્યો, હું ગ્રેજ્યુએટ છું. તેણે આશ્ચર્ય થયું, તો પછી અહીંયા મજૂરી કેમ કરે છે? મેં હવેથી કહ્યું, જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી કામ કરવું શરમની વાત નથી. મારો જવાબ સાંભળીને તે થોડો સમય ચૂપ રહ્યો. પછી બોલ્યો, આ વિચાર જ માણસને આગળ લઈ જાય છે. તે દિવસ પછી તેણે મને ખેતીના હિસાબનું કામ પણ શીખવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે હું ઓફિસમાં લખવામાં પણ મદદ કરવા લાગી. ગામના કેટલાક લોકોને આ વાત પસંદ નહોતી. તેઓ અલગ અલગ વાતો કરવા લાગ્યા. પરંતુ પટેલ સાહેબે કોઈની વાત પર ધ્યાન આપ્યું નહીં. તે કહેતા, મહેનત કરનાર માણસનો સન્માન થવું જોઈએ.
એક દિવસ અર્જુને મને કહ્યું, કાજલ, હું શહેરમાં ખુરશી આધારિત કંપની શરૂ કરવા માંગુ છું. મને વિશ્વાસુ અને ભણેલી વ્યક્તિની જરૂર છે. તું મારી સાથે કામ કરીશ? મારા માટે આ સપના જેવું હતું. મેં તરત જ હા કહી. થોડા મહિનામાં અમારી કંપની શરૂ થઈ. અમે ગામના ખેડૂતોને આધુનિક ખેતી, સારા બીજ અને યોગ્ય બજાર મેળવવામાં મદદ કરવા લાગ્યા. ધીમે ધીમે કંપની સફળ થવા લાગી. આ સમય દરમિયાન અમારો એકબીજા પ્રત્યેનો આદર અને વિશ્વાસ વધુ મજબૂત બન્યો. અમારે વચ્ચે ઉતાવળ નહોતી. અમે પહેલા મિત્ર બન્યા, પછી એકબીજાને સારી રીતે સમજ્યા. એક સાંજે અર્જુને પોતાના માતા પિતાને કહ્યું, મારે કાજલ સાથે લગ્ન કરવા છે. શરૂઆતમાં ઘરમાં થોડું આશ્ચર્ય થયું. સમાજ શું કહેશે? પરિવારનો તફાવત, આવા ઘણા પ્રશ્નો ઊભા થયા. પરંતુ પટેલ સાહેબે શાંતિથી કહ્યું, મેં આ દીકરીને નજીકથી જોઈ છે. તેની ઈમાનદારી, મહેનત અને સંસ્કાર કોઈ પણ સંપત્તિ કરતાં મોટા છે. તેમની પત્નીએ પણ સ્મિત સાથે કહ્યું, ઘર પૈસાથી નહીં પણ સારા માણસથી બને છે. ત્યાર પછી મારા માતા પિતાને બોલાવવામાં આવ્યા. તેઓ ખૂબ સંકોચમાં હતા. તેમને લાગતું હતું કે કદાચ કોઈ ફરિયાદ હશે. પરંતુ પટેલ સાહેબે પ્રેમથી કહ્યું, તમારી દીકરીએ પોતાની મહેનતથી અમારું દિલ જીતી લીધું છે. જો તમને વાંધો ન હોય તો અમે તેને અમારી વહુ બનાવવા માંગીએ છીએ. મારા માતા પિતાની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. પપ્પાએ કાપતા અવાજે કહ્યું, અમારી પાસે આપવા જેવું કંઈ નથી, પણ દીકરીએ સારા સંસ્કાર જરૂર આપ્યા છે. બંને પરિવારોની સહમતિથી થોડા અઠવાડિયામાં અમારા લગ્ન ખૂબ જ સાદાઈથી થયા. આખું ગામ ખુશ હતું. લગ્ન પછી પણ મેં કામ છોડ્યું નહીં. હું અને અર્જુન મળીને ખેડૂતો માટે નવા પ્રોજેક્ટ શરૂ કરવા લાગ્યા. ઘણી ગરીબ મહિલાઓને રોજગાર મળ્યો. ગામના યુવકોને તાલીમ આપવામાં આવી. આજે જ્યારે હું અમારા નવા ઘરની બારીમાંથી ખેતર તરફ જોઉં છું, ત્યારે મને મારા જૂના દિવસો યાદ આવે છે. ગરીબી મુશ્કેલ હતી, પરંતુ તેણે મને મહેનત, ધીરજ અને સ્વાભિમાન શીખવ્યા. મને સમજાયું કે સાચો પ્રેમ માત્ર દેખાવ કે પૈસાથી નથી મળતો. સાચો પ્રેમ વિશ્વાસ, સન્માન અને એકબીજાના સપનાઓને સાકાર કરવામાં રહેલો હોય છે. અને કદાચ એ જ કારણ છે કે આજે પણ હું ભગવાનનો આભાર માનું છું કે તેમણે મને એવો જીવનસાથી આપ્યો જેણે મારી ગરીબી નહીં પરંતુ મારા ગુણોને ઓળખ્યા. મિત્રો, વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ મિત્રો.